કેશોદ તાલુકાની 17 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતા 11 મહિલાઓ અને 6 પુરુષ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ તમામ ચૂંટાઈ આવેલા સરપંચોએ વિકાસના કામોને વેગ આપવા બાંહેધરી આપી હતી. બપોર બાદ પરિણામો જાહેર થવા લાગતા લોકોમાં પોતાના ઈચ્છિત ઉમેદવારની જીત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો વળી ક્યાંક ધાર્યા પરિણામ ન આવતા ઉદાસીનતા પણ જોવા મળી હતી. કેશોદ તાલુકામાં કુલ 17 ગ્રામ પંચાયતમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરોડ ગ્રામ પંચાયતની ચૂંટણી મધ્ય સત્ર ચૂંટણી હતી, ત્યારે કાલવાણી ગામે માત્ર સરપંચ ઉમેદવારની ચૂંટણી હતી, જ્યારે સામાન્ય ચૂંટણીમાં 15 ગ્રામ પંચાયતનો સમાવેશ થયો હતો. કેશોદ આદર્શ નિવાસી શાળાએ દિવસ દરમિયાન ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે ગ્રામજનોમાં હાર જીતની ઉત્કંઠા જોવા મળી હતી. ચૂંટણી પરિણામને લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાંજ સુધીમાં તમામ 17 ગ્રામ પંચાયત પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મઢડા ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે મંજુબેન જીતેન્દ્રભાઈ ઓઝડા 64 મતથી, ડેરવાણ ગ્રામ પંચાયતથી સરપંચ તરીકે જનકકુમાર હીરાભાઈ ધુડા 126 મતથી, કાલવાણી ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે નરેન્દ્રસિંહ જયસિંહભાઈ દયાતર 194 મતથી, બાવા સિમરોલી ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે નીતાબેન જયદીપસિંહ સિસોદિયા 253 મતથી, ફાગડી ગ્રામ પંચાયતમાંથી દેવુબેન ભગવાનજીભાઈ દેવધરિયા 19 મતથી, પસવાડિયા ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે કૃપાલસિંહ વનરાજસિંહ રાયજાદા 83 મતથી, ટીટોડી ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે કમલેશ ભીખાભાઈ મકડિયા 3 મતથી, નોંઝણવાવ ગ્રામ પંચાયતથી સરપંચ તરીકે ભુવાનભાઈ નાગદાનભાઈ ખટારિયા 30 મતથી, ખીરસરા ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે નૈનાબેન ચીમનભાઈ ભરડા 423 મતથી, ભાટ સિમરોલી ગ્રામ પંચાયતથી સરપંચ તરીકે મેનાબેન ભરતકુમાર ચુડાસમા 30 મતથી, બામણાસા ગ્રામ પંચાયતથી સરપંચ તરીકે દેવીબેન જયેશભાઈ નંદાણીયા 270 મતથી, કેવદરા ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે રંજનબેન કાંતિભાઈ ખાણિયા 124 મતથી, જ્યારે સોંદડા ગ્રામ પંચાયત મહેશ્વરીબા કનકસિંહ રાયજાદા 542 મતથી, ખમીદાણા ગ્રામ પંચાયતમાંથી સોનલબેન રોહિતકુમાર સોલંકી 27 મતથી, માણેકવાડા ગ્રામ પંચાયતથી કૃષ્ણાબેન ભરતભાઈ ડાંગર 292 મતથી, સરોડ ગ્રામ પંચાયતમાંથી જીવાભાઈ માલદેભાઈ રાજતિયા 96 મતથી, મગરવાડા ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે જસુબેન હીરાભાઈ હેરભા 70 મતથી વિજેતા થયા હતા. ચૂંટણીના પરિણામોને લઈ ચૂંટાયેલા સરપંચો અને સભ્યોના કાર્યકરોએ અબીલ ગુલાલની રંગે જીતની ખુશીમાં ભાગ લીધો હતો.